અમારા પ્રસૂતિ સ્ત્રી રોગ અભ્યાસક્રમમાં કોઈ પણ બીમારી હોય એનું જેના વિશે ભણવાનું આવે કે જેમ કે ગર્ભાશયમાં ફાઇબ્રોઇડની ગાંઠ હોય, ખૂબ જ કોઈ બહેનોને રક્તસ્રાવ થતો હોય, કોઈ બહેનોને સગર્ભાવસ્થામાં જાત જાતના કોમ્પ્લિકેશન હોય જેમ કે હાઈ બ્લડ પ્રેશર હોય, સગર્ભાવસ્થામાં અવારનવાર પેટમાં દુખાવો થતો હોય કે કોઈ વખત રક્તસ્રાવ ચાલુ થઈ જતો હોય, સગર્ભાવસ્થામાં લોહી ઓછું હોય જેવા કોમ્પ્લિકેશન. તો તેમાં અનેક સારવારો અને ઉપાયો તો હોય જ, પણ તેની સાથે સાથે પાઠ્ય પુસ્તકમાં એક વાક્ય ચોક્કસ લખેલું હોય છે, TLC, ટેન્ડર લવિંગ કેર. તો આ ટેન્ડર લવિંગ કેર છે તેને વૈજ્ઞાનિક ઢબે ઉપયોગમાં લેવી અને એનો મહત્તમ લાભ લેવો, તે વસ્તુ આપણને શીખવાડે છે ક્લિનિકલ હિપ્નોથેરાપી. ક્લિનિકલ હિપ્નોથેરાપી એ સાયકોલોજીનું અભિન્ન અંગ છે જે વ્યક્તિના સબકોન્શિયસ માઇન્ડમાં જઈને તેની અંદરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને હકારાત્મક શક્તિઓમાં વધારો કરે છે. તો આ ક્લિનિકલ હિપ્નોથેરાપી અને ગર્ભ સંસ્કાર એ ફક્ત તુક્કો ન સમજશો કે કોઈક ધાર્મિક માન્યતાઓનો અતિરેક નથી, પણ આધુનિક વિજ્ઞાન સાથે સુસજ્જ વિકસતું વિજ્ઞાન જ છે. હું આશા રાખું કે મારો આ નાનકડો વિડીયો આપને ગર્ભ સંસ્કાર અને પેરીનેટલ સાયકોલોજીમાં આસ્થા પ્રદાન કરવા માટે ઉપયોગી નીવડ્યો હશે. આભાર.